જય રામાવીર મિત્રો, તો આજે આપણે બનાવવાના છે ભજીયા. તો તમને પણ બતાવીએ કે કેવી રીતે ભજીયા બનાવીએ છીએ. વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. જય રામાપીર. તો ચાલો કરી નાખીએ શરૂ ભજીયા બનાવવાનું. તો મિત્રો, જો આજે આપણે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો અજયભાઈ જો અત્યારે ભજીયાનો મસાલો બધો મિક્સ કરે છે. મેથીના ભજીયા બનાવવાના છે. જો શેણાનો લોટ નાખી દીધો છે. મીઠું તો અજયભાઈ જો મિક્સ કરવા માંડ્યા છે ભજીયાનું બધી રેસીપી. અજયભાઈ જો પાણી મિક્સ કર્યું છે. તો અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે ભજીયા બનાવવાનું કરી નાખવાનું છે શરૂ. અહીંયા જો મારા આયુષભાઈ ને અંકિતભાઈ વાટે ઊભા છે. જો તો મિત્રો, હવે આપણે તેલ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ભજીયા બનાવવાનું કરી દઈએ શરૂ. જુઓ તો મિત્રો, જો આપણે દર ખેલાની જેમ આપણે આજે પણ ભજીયા બનાવ્યા છે. તો આપણે રામાપીરને એને ધરી દીધા છે. એમ તમને ખબર તો છે તે આપણે ગમે બનાવીએ એટલે રામાપીરને આપણે પહેલાં ધરી દઈએ. હાલો, તો ભજીયા બની ગયા છે આપણા. આવી રીતના કંઈક બન્યા છે. તો કહેજો કેવા ભજીયા બન્યા છે અને કોમેન્ટમાં કહેજો. લાઈક, શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો. જો આવા ભજીયા હે. ભજીયા તો સારો બન્યો. તો જુઓ ભજીયા બની જશે અને બેસી જશે બધા જમવા. જુઓ અહીંયા અમારા પિયુષભાઈ જમે છે. કેવા છે ભજીયા? મસ્તીના હે. જો અહીંયા ચટણી છે, અહીંયા લહણની ચટણી છે બનાવેલી.